નમસ્કાર મિત્રો, હું આનંદ પટેલ યુટ્યુબ ચેનલ નોલેજ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું એનસીઈઆરટી અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ગણિત એનું ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો ભાગ 5 એમાં આદેશ રીત શીખીશું. મિત્રો, અગાઉ આપણે આ પ્રકરણના 1 થી 4 ભાગ શીખી ચૂક્યા છે, એટલે આજે ભાગ 5 આપણે આજે શીખીશું. એમાં આપને યોગ્ય સમજ પડે એ માટે ભાગ 1 થી 4 જોવા ખૂબ જ જરૂરી છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આજે આપણે શીખીશું ભાગ 5 માં આદેશ રીત થી ઉદાહરણ 7 થી 10 તેમજ સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન 1 ના દાખલા નંબર 1 થી 3. તો ચલો મિત્રો શરૂ કરીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની વૈજિક રીતની ઉપયોગિતા શું છે? તો અગાઉ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે આલેખ રીત શીખી ગયા છીએ. આપણે આલેખ રીતથી ઉકેલ મેળવતા હતા. હવે આપણે એમાં શું કરતા હતા? ઉદાહરણ તરીકે એક સમીકરણ છે 5x - 8y + 1 = 0. આ સમીકરણની એક રેખા દોરતા હતા. હવે એ રેખા દોરવા માટે આપણે અગાઉ શીખી ગયા પ્રમાણે x નીચે લખતા હતા y અને એના અલગ અલગ યામ મેળવતા હતા. હવે આપણને ખ્યાલ છે કે આપણે કમસે કમ 2 યામ મેળવી તો આપણે રેખા દોરી શકતા. પણ એમાં એક વસ્તુ ખાસ હતી કે એ 2 યામમાં અપૂર્ણાંક ન હોવા જોઈએ. અહીંયા જુઓ મિત્રો, અહીંયા મેં 4 યામ મેળવેલા છે. મેં કીધું કે કમસે કમ 2 યામ હોય તો ચાલે, પરંતુ પહેલા જે 2 યામ છે એ અપૂર્ણાંક હતા. એટલે આ અપૂર્ણાંક યામ આપણે ગ્રાફમાં દર્શાવવામાં મુશ્કેલી પડતી હતી. એટલે એની ખામી છે કે અપૂર્ણાંક યામ દર્શાવવામાં મુશ્કેલી પડે છે. એટલે આ 2 યામ ઉપરાંત મારે બીજા 2 યામ શોધવા પડતા હતા. હવે આમાં ગણતરીમાં ખૂબ જ વાર લાગે છે અને તમારે ગ્રાફ દોરવો પડે છે અને ગ્રાફમાં જો ચોકસાઈ ન હોય તો પણ તમને જવાબ ખોટો મળવાની શક્યતા રહે છે. એટલે આના ઉકેલ સ્વરૂપે આપણે આ જે પ્રશ્ન આપણને નડે છે એ દૂર કરવા માટે આપણે આજે શીખીશું ઉકેલ મેળવવાની વૈજિક રીતો. એમાં અલગ અલગ ઘણી રીત છે પાછી. એમાં આજે આપણે શીખીશું ઉકેલની વૈજિક રીતમાં આદેશની રીત. તો ચલો મિત્રો આજે શરૂ કરીએ આદેશની રીત. તો આપણે પહેલા ઉદાહરણથી સમજીએ. તો તમને ઉદાહરણ 7 માં સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે. હવે એને તમારે આદેશ રીતથી ઉકેલવાના છે. આ સુરેખ સમીકરણ યુગ્મ તમે આદેશની આલેખની રીતથી પણ ઉકેલી શકો, પણ અહીંયા કઈ રીત છે? આદેશ. તો ચલો મિત્રો આદેશ રીતમાં શું કરવાનું છે આપણે શીખીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કયું છે? તો પહેલું છે 7x - 15y = 2. એને કહીશું આપણે સમીકરણ 1. અને બીજું છે x + 2y = 3. એને કહીશું સમીકરણ 2. હવે આપણે આમાં શું કરવાનું છે? તો સૌપ્રથમ સમીકરણ 1 લો તમે અને સમીકરણ 1 માંથી આપણે ગમે તે એક ચલ અલગ કરવાનો છે. તો જો અહીંયા 7x હું x અલગ કરું છું તો -15y જે છે એને સામે લઈ જવું તો કેવા થાય? +15y. સમીકરણ 1 પકડો તો. હવે આપણે x ને અલગ જ કરવાનો, કોઈ પણ એક ચલ અલગ કરવાનો છે. તમારે y ને અલગ કરવું હોય તો પણ ચાલે. હું અહીંયા x ને અલગ કરું છું તો x ને અલગ કરવા માટે -15y સમીકરણ 1 માંથી ક્યાં લઈ જવું? સામે, એટલે +15y. 7 જે ગુણાકારમાં છે એને હું નીચે લખી, ક્યાં લખાશે? ભાગાકારમાં. એટલે x નું મને સૂત્ર મળશે 2 + 15y / 7. મિત્રો જોઈ લઈએ, અહીંયા ફક્ત x જ વધ્યો, x સિવાય કંઈ વધ્યું નથી. હવે આને આપણે કહીશું સમીકરણ 3. હવે સમીકરણ 3 માંથી x ની જે કિંમત છે એ આપણે સમીકરણ 2 માં મૂકીશું. મિત્રો શું કર્યું? સૌપ્રથમ ફરી એક વખત સમીકરણ 1 પરથી આપણે x નું મૂલ્ય મેળવ્યું. x સિવાય બધા જ પદ સામે લઈ જઈએ, એને કીધું સમીકરણ 3. હવે જે સમીકરણ 3 માં x ની કિંમત મળે છે એને આપણે સમીકરણ 2 માં મૂકીશું. એટલે સમીકરણ 2 જો એમાં x જે છે એની જગ્યાએ મૂકવાના. આ જે સમીકરણ 3 માં કિંમત મળે છે તે. તો આપણે
x ની જગ્યાએ લખશું 2 વત્તા 15y ભાગ્યા 7 અહીંયા સમીકરણ 2 માં વત્તા 2y જે છે એમને એમ બરાબર 3. હવે આનું સાદુરૂપ આપો તો નીચે લસા લઈએ 7, ઉપરનું પદ 2 વત્તા 15y એમને એમ 7 દુ 14y બરાબર 3. 2 15 ને 4 29y એટલે 2 વત્તા 29y અને 7 ની સામે ભાગાકારમાં સામે જાવ ક્યાં જશે ગુણાકારમાં એટલે 7 કરી 21. આપણે 2 જે છે એને સામેની બાજુ લઈ જઈએ એટલે 21 માઇનસ 2 એટલે કેટલા થશે 19. 29y બરાબર 19. 29 એને આપણે સામે લઈ જઈએ ભાગાકારમાં એટલે y નું આપણને મૂલ્ય મળશે 19 ભાગ્યા 29 અને આને આપણે કહીશું સમીકરણ 4. હવે સમીકરણ 4 માંથી જે આપણને y ની કિંમત મળે છે એ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. એટલે સમીકરણ 3 માં કિંમત મૂકીએ તો સમીકરણ 3 કયું છે x બરાબર 2 તો 2 ભાગ્યા 7 જે છે એમને 15 y ની જગ્યાએ કેટલા મૂકવાના 19 ભાગ્યા 29. સમીકરણ 3 માં આપણે 4 ની કિંમત મૂકી છે. હવે સાદુરૂપ આપીએ એનું તો નીચે 7 જે છે એમને ઉપર જઈએ ઉપર અંશમાં તો ઉપર લસા કેટલો આવશે 29. 29 એ 2 ના ક્યાં હશે ગુણાકારમાં તો 2 ગુણ્યા 29 વત્તા 15 ગુણ્યા 19. આગળ સાદુરૂપ આપીએ તો 29 ગુણ્યા 2 58, 15 ગુણ્યા 19 કરશો જવાબ આવશે 285 ભાગાકારમાં 29 અને છેદમાં 7. હવે આપણે 58 વત્તા 285 કરીએ તો જવાબ આવશે 343 અને ભાગ્યા 29 જે છે અને નીચે છેદમાં 7. હવે અંશનો જે છેદ છે ક્યાં જાય નીચે લખાશે કે 343 ભાગ્યા 29 અને 7 જે હતા એમને. હવે 343 ને તમે 7 વડે ભાગો તો તમને જવાબ મળશે 49 એટલે 49 ભાગ્યા 29. તો આપણને અહીંયા y નો ઉકેલ મળ્યો 19 ભાગ્યા 29 અને x નો ઉકેલ મળ્યો 49 ભાગ્યા 29. હવે મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ નોટ કરો તમે કે આને આદેશ રીત કેમ કહેવામાં આવે છે. તો આપણે એક ચલની કિંમત આપણે એક ચલ જે x છે એને બીજા ચલના સ્વરૂપમાં ફેરવીએ છીએ. x એને આપણે સંપૂર્ણ શેમાં ફેરવી નાખ્યો y માં એટલે કે એક ચલ સિવાય બધા જ પદ સામે લઈ જઈએ તો આપણે એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મળી સમીકરણ 3 માં તમે જોઈ શકો છો. એટલે આ પદ્ધતિ જેમાં વપરાય છે એને કહેવામાં આવે છે આદેશની રીત. હવે આ જે ઉદાહરણ 7 છે એને આપણે બીજી રીતે જોવું હોય તો જોઈએ ઉદાહરણ 7 જ. હવે એમાં આપણે શું કર્યું પહેલામાં શું કર્યું તો આપણે સમીકરણ 1 માંથી પદ અલગ કર્યા હતા એની જગ્યાએ આપણે અહીંયા સમીકરણ 2 લઈએ પહેલા. તો હવે સમીકરણ 2 માં x નું પદ અલગ કરીએ આપણે. મિત્રો અગાઉ જે ઉદાહરણ 7 હતું એમાં આપણે સમીકરણ 1 માંથી x સિવાયનું પદ અલગ કર્યું હતું. હવે આમાં આપણે શું કરીશું સમીકરણ 2 માંથી x સિવાયનું પદ અલગ કરીશું. એટલે સમીકરણ 2 જો તો x સિવાયનું પદ કયું છે અહીંયા 2y તો સામે જાય તો -2y એટલે x સિવાય બીજું કંઈ નથી અહીંયા જો. એટલે x નું સૂત્ર આપણને મળી ગયું, x ની કિંમત મળી ગઈ એકલો x. અગાઉ પણ એ જ કર્યું હતું પણ સમીકરણ 1 માંથી મેળવ્યું હતું આપણે. અહીંયા આપણે શું કર્યું સમીકરણ 2 માંથી. એટલે કે મિત્રો તમે સમીકરણ 1 માંથી એક ચલ અલગ કરો તો પણ ચાલે અને સમીકરણ 2 માંથી કોઈ પણ એક અલગ ચલ કરો તો પણ ચાલે. અને એમાં પણ ખાસ કે તમે x એકલો અલગ કરો તો પણ ચાલે અને y અલગ કરો તો પણ ચાલે. તમને જે અનુકૂળ લાગે એ ચલ તમે સમીકરણ 1 માંથી કાં તો સમીકરણ 2 માંથી અલગ કરી શકો છો. હવે અહીંયા સમીકરણ 2 માંથી આપણે x ચલ અલગ કર્યો એટલે આપણને x નું મૂલ્ય મળ્યું x બરાબર 3 - 2y. એને કહીશું આપણે સમીકરણ 3. સમીકરણ 3 માંથી x ની જે કિંમત મળી એને સમીકરણ 1 માં મૂકવાનું.
જો મિત્રો અહીંયા તમે સમીકરણ 1 પરથી સૂત્ર મેળવ્યું હોય તો એ સમીકરણ 2 માં મૂકવાનું, અને 2 માંથી તમે મેળવ્યું હોય કિંમત તો એને ક્યાં મૂકવાનું? સમીકરણ 1 માં. ઉલટ સુલટ કિંમત મૂકવાની થશે. હવે સમીકરણ 1 માં આપણે x ની કિંમત મૂકીએ તો 7 છે એમને. x ની કિંમત સમીકરણ 3 પરથી કેટલી લખાય? તો 3 - 2y. તો x ની કેટલા મૂકવાના? 3 - 2y. અને પાછળ જે છે એમને -15y બરાબર 2. સાદુરૂપ આપીએ આગળ તો 7 તરી 21 -7 દુ 14y અને -15y બરાબર 2. 21 એમને 14 ને 15 29 પણ કેવા છે? માઇનસ બરાબર 2. આપણે -29y અને સામેલી જે કેવા થશે? પ્લસ 2 જે છે એ તમે જમણીથી ડાબી લાવો એટલે કેવા થશે? માઇનસ. 21 - 2 એટલે 19 બરાબર 29y. એટલે 29 ને તમે ભાગાકારમાં લઈ જાઓ એટલે તમને y નું મૂલ્ય મળશે 19/29, જે તમને અગાઉની રીતમાં પણ એ જ મૂલ્ય મળ્યું હતું. હવે સમીકરણ 4 માંથી આપણે y ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 3 માં. એટલે સમીકરણ 3 જે છે x બરાબર 3 - 2, અહીંયા જે y છે એનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 19/29. 29 લસા લઈએ એટલે 29 × 3 થશે, -2 × 19 એટલે 2 × 19 કેટલા થાય? 38. તમે 29 × 3 કરો, એમાંથી તમે 38 બાદ કરશો તો જવાબ તમને કેટલો મળશે? 49. એટલે જવાબ આવશે 49/29. એટલે આપણને અહીંયા x ની કિંમત મળી ગઈ અને y ની કિંમત પણ મળી ગઈ. જે પહેલી રીતથી ગણિતું એ જ રીતે અહીંયા એની એ જ કિંમત મળે છે. એટલે એક વસ્તુ આપણે ફરીથી રિપીટ કરીએ છીએ કે આદેશની રીતમાં તમારે ગમે તે એક ચલને બીજા ચલના મૂલ્યમાં ફેરવવાનું છે. એટલે શરૂઆત તમે સમીકરણ 1 માંથી પણ કરી શકો, કાં તો સમીકરણ 2 થી પણ કરી શકો. તમને યોગ્ય લાગે એ ચલ અલગ કરી શકો. જરૂર નથી કે x ને જ અલગ કરો, y ને અલગ કરો તો પણ ચાલે. એટલે આપણી અનુકૂળતા પ્રમાણે તમારે જે ચલ અલગ કરવો હોય, જે સમીકરણમાંથી અલગ કરવું હોય એમાંથી આપણે અલગ કરી શકીએ છીએ. તો આ છે આદેશની રીત. હવે આગળ જોઈએ ઉદાહરણ 8. સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1, આદેશની રીતે ઉકેલો. તો સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1 હતો, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. એ આપણે આલેખ રીતે જોયો હતો. હવે આપણે અહીંયા આદેશની રીતે ઉકેલવાનો છે. તો અહીંયા આપણને સમીકરણ આપ્યા નથી, તો આપણને ખબર છે કે કોઈ તમને સમીકરણ ના આપ્યા હોય પણ દાખલામાંથી સમીકરણ કઈ રીતે બનાવવું એ આપણે અગાઉ 1 થી 4 ભાગમાં શીખી ચૂક્યા છીએ. એટલે અહીંયા જે પ્રશ્ન નંબર છે, જે આપણે પ્રશ્ન અહીંયા ઉદાહરણ 8 છે, એમાંથી વૈજિક રીતે રજૂઆત કઈ રીતે કરવી, મતલબ કે એમાંથી સમીકરણ કઈ રીતે મેળવવા, એ અગાઉ આપણે ભાગ 1 થી 4 માં શીખી ચૂક્યા છીએ. એટલે હું અહીંયા ડાયરેક્ટ એ વસ્તુ અહીંયા લખી દઉં છું. તો આ રીતે આપણને જે તમને વર્ણન આપેલું છે એના આધારે સમીકરણ 1 મળશે અને સમીકરણ 2 મળશે. ફરીથી મિત્રો આ વસ્તુ અહીંયા ચલાવતો નથીનું કારણ છે કે આપણે ભાગ 1 થી 4 માં આ વસ્તુ અગાઉ શીખી ચૂક્યા છીએ. એટલે મિત્રો જો તમે ભાગ 1 થી 4 ન જોયો હોય તો ભાગ 1 થી 4 પહેલા જુઓ અને પછી ભાગ 5 જુઓ, તો તમને યોગ્ય સમજ પડશે. ચલો હવે આપણને 2 સમીકરણ મળી ગયા. તો પહેલું સમીકરણ જે છે x - 7y + 42 બરાબર 0, અને બીજું છે x - 3y - 6 બરાબર 0. હવે આપણે સમીકરણ 1 માંથી x અલગ કરીશું. તો x સિવાય જે બંને પદ છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું. લખાશે x બરાબર 7y - 42. હવે આપણને x નું જે કિંમત મળે છે એને ક્યાં મૂકશું? તમે 1 માંથી તમે x નું મૂલ્ય મેળવો તો મૂકવાનું 2 માં, અને 2 માંથી મૂલ્ય મેળવો તો ક્યાં મૂકવાનું? 1 માં. આપણે 1 માંથી x નું મૂલ્ય મેળવ્યું છે એટલે જે તમને મૂલ્ય મળે સમીકરણ 3 કહીએ છીએ એને,
એને આપણે સમીકરણ 2 માં મૂકીશું. તો સમીકરણ 2 જે છે એમાં x ની જગ્યાએ કેટલા મૂકવા પડશે અહીંયા? તો 7y - 42. અહીંયા 7y - 42 મૂકો. એ સિવાય દરેક પદ એમને એમ. તો 7y - 42 - 3y અને -6 બરાબર 0. સાદુરૂપ આપો તો 7y - 42 - 3y -6 બરાબર 0. 7y અને -3y એટલે વચ્ચે કેટલા? 4y. 42 અને 6 બંને માઇનસ એ થશે 48 અને માઇનસ અહીંયા લખીશું. 48 જે છે એને આપણે સામેની બાજુ લઈ જઈએ, જમણી બાજુ, એટલે માઇનસ એટલે કેવો થશે? ધન, એટલે પ્લસ થશે 48. અને 4 જે ગુણાકારમાં છે એ ક્યાં લખાશે? એના ભાગાકારમાં. એટલે 48 ભાગ્યા 4 એટલે y નું મૂલ્ય કેટલું થાય? 12. હવે સમીકરણ 4 માંથી y ની જે આપણને કિંમત મળે છે એને આપણે સમીકરણ 3 માં મૂકીશું. તો સમીકરણ 3 જે છે કયું છે? x બરાબર 7, y નું મૂલ્ય કેટલું મૂકી દેવાનું? કેટલું મળ્યું આપણને? 12 અને માઇનસ 42. 12 + 84 માઇનસ 42 એટલે x ની કિંમત આપણને મળશે 33. એટલે આપણને x નું મૂલ્ય પણ મળી ગયું અને y નું મૂલ્ય પણ મળી ગયું. એટલે આપણે કહી શકીએ કે x બરાબર 42 છે, એટલે કે આફતાબની ઉંમર કેટલી છે? 42 વર્ષ અને દીકરીની ઉંમર કેટલી છે? 12 વર્ષ. કે મિત્રો, ચલો હવે આગળ આપણે જોઈએ ઉદાહરણ 9. તો ઉદાહરણ 9 માં શું છે? તો ઉદાહરણ 2 પરથી 2 પેન્સિલ અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે અને 4 પેન્સિલ અને 6 રબરની કિંમત 18 રૂપિયા છે. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. આપણે ઉદાહરણ 2 અગાઉ જોઈ ચૂક્યા છે. તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા આદેશ રીતનો ઉપયોગ કરવાનો છે. તો આપણને જે વર્ણન આપ્યું છે એના આધારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ રૂપમાં મેળવવા પડશે. કઈ રીતે મેળવવા એ અગાઉ આપણે શીખી ચૂક્યા છીએ. આપણને 2 સમીકરણ મળ્યા, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે આપણે સમીકરણ 1 પરથી x સિવાય દરેક પદ સામે લઈ જઈશું. તો 2x બરાબર 9, આને ડાબી બાજુ જમણી બાજુ લઈએ એટલે લખાશે -3y. હવે 2 જે ગુણાકારમાં છે એને આપણે ક્યાં લખશું? નીચે ભાગાકારમાં. એટલે x ની કિંમત આપણને મળશે 9 - 3y ભાગ્યા 2. એને કહીશું આપણે સમીકરણ 3. હવે સમીકરણ 3 માંથી x ની કિંમત ક્યાં મૂકશું? આપણે સમીકરણ 2. તો પહેલા છે 4 એમને એમ લખ્યા. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 9 - 3y ભાગ્યા 2 વત્તા 6y બરાબર 18. અહીંયા 2 અહીંયા 4 એટલે ઉપર 2 દુ 4 અહીંયા કેટલા વધશે? 2. 9 - 3y વત્તા 6y બરાબર 18. સાદુરૂપ આપો તો 9 દુ 18 -6y વત્તા 6y બરાબર 18. -6y અને +6y શું થઈ જાય? 0. અહીંયા વધશે 18 બરાબર 18. તો અહીંયા એક પણ ચલ વધતો નથી. તો મતલબ કે અહીંયા y ની ઉપરનું જે વિધાન છે એમાં y ની કોઈ પણ કિંમત તમે મૂકો તો 18 બરાબર 18 કેવું છે? સાચું છે. એટલે ઉપરોક્ત વિધાન y ની તમામ કિંમત માટે સાચું છે. આથી x ની પણ કોઈ નિશ્ચિત કિંમત મળતી નથી. આથી આપણે આને અનંત ઉકેલ મળે છે એવું કહી શકીએ છીએ. જોઈએ ઉદાહરણ 10. તો ઉદાહરણ 10 પછી ઉદાહરણ 3 નો વિચાર કરો. રેલવેના 2 પાટા x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 દ્વારા દર્શાવેલ છે. શું રેલવેના પાટા એકબીજાને છેદશે? આદેશ રીતે ઉકેલો. તો આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા છે લખીએ. પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ.
તો અગાઉની રીતે જ આપણે સમીકરણ 1 પરથી x સિવાયના દરેક પદ સામે લઈ જઈએ એટલે -4 જમણી બાજુ જઈએ તો પ્લસ અને +2y જમણી બાજુ લઈએ તો -2y. તો x સિવાયના દરેક પદ સામે જતા રહ્યા, એને કહીશું આપણે સમીકરણ 3. હવે સમીકરણ 3 માંથી x ની કિંમત આપણે ક્યાં મૂકીશું? સમીકરણ 2 માં. સમીકરણ 2 જુઓ, 2 એમને x ની જગ્યાએ કેટલા મૂકવાના? 4 - 2y. બીજું પદ એમને એમ જ લખવાનું, તો +4y -12 બરાબર 0. સાદુરૂપ આપવાનું, એ થશે 4 દુ 8, 2 દુ 4 -4y +4y -12 બરાબર 0. -4y +4y જશે એટલે y નું એક પણ પદ વધશે નહીં, અને 8 - 12 એટલે કેટલા વધશે? -4 બરાબર 0. -4 બરાબર ક્યારે શૂન્ય હોય ન હોય, તેનો મતલબ કે ઉપરોક્ત વિધાન અસત્ય છે. મતલબ કે આને એક પણ ઉકેલ નથી, અને એક પણ ઉકેલ ના હોય એનો મતલબ કે રેલવેના પાટા ક્યારે પણ એકબીજાને છેદતા નથી. તો આ જોઈએ આપણે ઉદાહરણ 10. હવે જોઈએ સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 1. એનો પહેલો દાખલો, આદેશની રીતનો ઉપયોગ કરીને નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં પહેલું સમીકરણ છે x + y બરાબર 14 અને બીજું છે x - y બરાબર 4. હવે અગાઉની જેમ જ સમીકરણ 1 પરથી આપણે x સિવાય જે પણ પદ છે એને આપણે જમણી બાજુ લઈ જવાના છે. તો લખાશે 14 ધન y સામે આવે તો y. હવે સમીકરણ 3 માં x ની જે કિંમત મળે છે એને આપણે સમીકરણ 2 માં મૂકીશું. એટલે કે સમીકરણ 2 માં જે x છે એની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 14 - y. બીજા પદ એમને એમ લખવાના, તો -y અને બરાબર 4. સાદુરૂપ આપીએ તો 14 - y અને -y એટલે કે થશે -2y બરાબર 4. આપણે -2y એને જમણી બાજુ લખીએ લખાશે +2y અને 4 એને ડાબી બાજુ લખીએ લખાશે -4. એટલે 14 - 4 કેટલા થશે? 10. એટલે 10 ભાગ્યા 2 એટલે y નું મૂલ્ય આપણને કેટલું મળશે? 5. હવે સમીકરણ 4 માંથી y ની જે કિંમત મળે છે આપણે ક્યાં મૂકવાની? સમીકરણ 3 માં. તો x બરાબર 14 અને y ની કેટલા મૂકવાના? 5. એટલે x નો જવાબ મળશે 9. એટલે આપણને y નું મૂલ્ય પણ મળી ગયું અને x નું મૂલ્ય પણ મળી ગયું. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 1 નો જ બીજો દાખલો જોઈએ. ઉકેલ મેળવવાના છે એ આદેશ લઈએ. તો સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે જે આપ્યા છે લખીએ. હવે પહેલું સમીકરણ લખીએ તો s - t બરાબર, બીજું સમીકરણ છે s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર. તો મિત્રો આપણે પહેલા સમીકરણ 2 નું સાદુરૂપ આપીશું. તો નીચે દશા કેટલો હશે? 6. આને કેટલા વડે ગુણવા પડે? 2. અને આને કેટલા વડે ગુણીશું આપણે? 3. એટલે 2s વત્તા 3t ઉપર થશે બરાબર 6. 6 ને સામે લીજીએ આપણે જમણી બાજુ, સમીકરણ લખાશે 2s વત્તા 3t બરાબર 36. આ છે સમીકરણ. આપણને 2 સમીકરણ મળી ગયા. હવે આપણે સમીકરણ 1 પરથી s ને અલગ કરીએ તો s સિવાયનું જે પદ છે -t સામે જાત કેવું થાય? તો આને કહીશું આપણે સમીકરણ.
હવે સમીકરણ 3 માંથી s ની જે કિંમત મળી 3 વત્તા t એને આપણે ક્યાં મૂકીશું? સમીકરણ 2. તો 2 એમને એમ નેક્સ્ટ ની અહીંયા કેટલા લખી દઈશું? 3 વત્તા t. એ સિવાય દરેક પદ એમને એમ લખીશું. 2 s નું મૂલ્ય કેટલું લખ્યું? 3 વત્તા t કૌંસમાં વત્તા 3t બરાબર 36. એનું સાદુરૂપ આપીએ તો 3 દુ 6, 2 ગુણ્યા t એટલે 2t વત્તા 3t બરાબર 36. અહીંયા સાદુરૂપ આપીએ તો 3 ને 2 5t, 6 તેમને તો 6 વત્તા 5t બરાબર 36. 6 ને સામે લઈ જાઓ એટલે 36 માઇનસ 6 એટલે 30. 5 ને ભાગાકારમાં લખીએ એટલે t બરાબર લખાશે 30 ભાગ્યા 6, 30 ભાગ્યા 5 એટલે પ્લસ જવાબ એનો 6. હવે સમીકરણ 4 માંથી t નું જે આપણને મૂલ્ય મળે છે એને ક્યાં મૂકીશું આપણે? સમીકરણ 3 માં. તો s એમને એમ, 3 પણ એમને એમ અને t નું મૂલ્ય કેટલું મૂકવાનું? અહીંયા 6. એટલે s નું મૂલ્ય તમને મળશે 9. એટલે આપણને s નો ઉકેલ મળ્યો અને t નો ઉકેલ પણ. હવે જોઈએ દાખલા નંબર. આદેશની રીતનો ઉપયોગ કરીને સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાનો છે. આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં પહેલું સમીકરણ આપ્યું છે 3x - y બરાબર 3. બીજું સમીકરણ આપ્યું છે 9x - 3y બરાબર 9. શું કરીશું મિત્રો? પહેલા તો સમીકરણ 1 પરથી આપણે x સિવાયના દરેક પદને સામે લઈ જઈશું. એટલે સમીકરણ 1 માં x સિવાયનું પદ કયું છે? અહીંયા ડાબી બાજુ y પણ માઇનસ છે, સામેની બાજુ કેવું થાય? પ્લસ. લખાય કે 3x બરાબર 3 વત્તા y. x સિવાયનું બીજું પદ 3 ગુણાકારમાં છે અને આપણે ક્યાં લીધે? સામે જાય તો ભાગાકારમાં. એટલે x ની કિંમત આપણને મળશે 3 વત્તા y ભાગાકારમાં 3. સમીકરણ 3 માંથી x ની કિંમત એને આપણે મૂકીશું સમીકરણ 2. સમીકરણ 2 આખે એમને એમ લખવાનું, ફક્ત x ની જગ્યાએ કેટલા લખવાના? સમીકરણ 2 લખો 9x - 3y બરાબર 9. પણ x ની જગ્યાએ કિંમત કેટલી છે એની? તો 3 વત્તા y ભાગ્યા 3. સાદુરૂપ આપો આનું તો અહીંયા 3 અહીંયા 9 તો 3 તરી 9 એટલે ઉપર વચ્ચે અહીંયા 3 કૌંસમાં 3 વત્તા y માઇનસ 3y બરાબર 9. આગળ સાદુરૂપ આપીએ એનું તો 3 તરી 9, 3 ગુણ્યા y એટલે 3y માઇનસ 3y બરાબર 9. 3y ને માઇનસ 3y ઉડી જશે બંને, એક પણ y નું પદ વધશે નહીં. તો 9 બરાબર 9. તો આ જે વિધાન છે એ y ની તમામ કિંમત માટે સાચું છે. તમે y ની કિંમત ગમે તે મૂકો, આમાં કોઈ જગ્યાએ y છે જ નહીં તો મતલબ આ વિધાન સનાતન શક્ય છે. y ની કોઈ પણ કિંમત હોય એટલે y ની તમામ કિંમત માટે સાચું છે. આથી x ની પણ કોઈ નિશ્ચિત કિંમત તમને મળતી નથી. એનો મતલબ કે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. મિત્રો, આ પ્રમાણે ધોરણ 10 ના ગણિત અને વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો આપ જોવા માંગતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન ઉપર ક્લિક કરો, એટલે જેથી તમને જે પણ નવા વિડીયો અમે અપલોડ કરીશું એની તમને નોટિફિકેશન મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.